ગુજરાતમાં કટોકટી સાથે અન્ય એક નામ કાયમ યાદ કરવામાં આવે છે અને એ છે નરેન્દ્ર મોદી। 25 જૂન 1975ની મધરાતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી। દેશના તમામ રાજકીય પક્ષોના નેતાઓને લગભગ 2 વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। જો કે એ વખતે સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી ભૂગર્ભમાં રહી પોલીસથી બચતા ફરી સંઘની પ્રવૃત્તિઓ ચલાવતા હતા। અમદાવાદના મણિનગરમાં રહેતા બકાભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ પટેલે પોતાના ઘરમાં કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદીને 4 માસ આશરો આપ્યો હતો। ગુજરાતમાં કટોકટીની યાદો સાથે એક નામ ચોક્કસ યાદ કરવામાં આવે છે અને એ નામ એટલે હાલના વડાપ્રધાન અને કટોકટી કાળમાં સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર દામોદર દાસ મોદી। કેન્દ્રમાં જ્યારે કટોકટી લાદવામાં આવી તેના 6 માસ બાદ ગુજરાતમાં સંસ્થા કોંગ્રેસને તોડીને કટોકટી લાદવામાં આવી હતી। અનેક સમાજ સેવકોની ધરપકડ કરવામાં આવી હતી। જો કે નરેન્દ્ર મોદી પોલીસને ચકમો આપીને સંઘની પ્રવૃત્તિઓ ચલાવતા હતા અને તેમને આશરો આપનાર હતા અમદાવાદના મણિનગરમાં રહેતા બકાભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ પટેલ અને તેમના પત્ની ઉર્મિલાબહેન પટેલ। ત્યારે કટોકટીના આટલા વર્ષો બાદ પણ નરેન્દ્ર મોદીએ પોતાને ત્યાં ગાળેલા 4 મહિનાને આ દંપતી ભૂલ્યું નથી। જોઈતારામ પટેલ, પ્રફુલ બારોટ આ બધા અહીંયા હતા। પછી નરેન્દ્રભાઈ અહીંયા આગળ આવ્યા ત્યારે અમને કમરો થઈ ગયેલો। કમરાની અમે સારવાર કરી અને એમનું જે કંઈ એ કાર્ય લખતા હતા કરતા હતા જે બધું એ મને કહેતા હું એમને પહોંચાડી આપતો હતો। અહીંયા આવ્યા હતા સૌથી પહેલાં તો એ સરદારજીના ડ્રેસમાં આવ્યા અમારી જોડે। પછી મેં એમને પૂછ્યું કે તમે કયા ગામના ભાઈ? એ કે હું વડનગરનો। મેં ભાઈ હું પણ વડનગરની જ છું। એટલે કે તો આપણે ભાઈ બહેન થાય। મેં કહું હા ખરી વાત છે, તમે વડનગરના હું વડનગરની એટલે ભાઈ તો ખરા ને। મેં મારા ત્યારથી એ મને બહેન તરીકે માને છે। કટોકટી કાળે આરએસએસના પ્રચારક રહેલા મોદીની એ વખતે ઉંમર હતી 25 માત્ર વર્ષ। જો કે આટલી નાની ઉંમરમાં તેઓ સંઘ માટે અનેક મોટા કામો કરી ચૂક્યા હતા। કટોકટી દરમિયાન મોદી પોલીસને શંકા ન જાય તે માટે બકાભાઈના ઘરે મોડી રાત્રે જ આવતા, ભાખરી અને શાક જેવું સાદું ભોજન લેતા। આગળ જતા બકાભાઈના પત્નીએ પણ તેમની પ્રવૃત્તિઓમાં અગત્યનો રોલ ભજવ્યો। તેઓ સાબરમતી જેલમાં રહેલા સંઘના કાર્યકરોને મોદીનો સંદેશો પહોંચાડવા જવા લાગ્યા। કેવી રીતે સાંભળીએ તેઓના મુખેથી। આ તે સાબરમતી જેલમાં હું જતી હતી તો બધા માટે ઢેબરા, લસણની ચટણી, મરચાં, પાન, મસાલા, તમાકુ બધું લઈને હું જતી હતી। તે કંઈથી બસમાં બેસું તો છેક વાડજ ઉતરીને વાડજથી પાછી રિક્ષા કરીને હું ત્યાં છેક જતી। કોઈની બહેન બનું, કોઈની ભાઈ બનું, કોઈની કાકી બનું, એવી રીતે બધાને મળું। પછી કંઈક આપ્યું હોય કાગળિયું એ પાછું એ લોકોને મારે હાલવાનું। કટોકટીના આજે 40 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। જો કે આ દંપતીના મનમાં નરેન્દ્ર મોદી સાથેની યાદો આજે પણ એટલી જ તાજી છે। ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ જ્યારે પણ મોદી મણિનગરમાં આવેલા બકાભાઈના આ મકાન પાસેથી પસાર થયા હતા ત્યારે તેઓ પ્રોટોકોલ તોડીને પણ આ મકાનમાં તેમને મળવા આવ્યા હોવાનું આ દંપતી ગર્વથી કહે છે। જો કે કટોકટી દરમિયાન મોદીને મદદ કરનાર અનેક લોકોની સ્થિતિ આજે મોદી સરકારમાં પણ કફોડી હોવાનું આ દંપતીને દુઃખ પણ છે અને મોદી તેમના માટે ચોક્કસ કશુંક કરશે તેવી શ્રદ્ધા પણ છે। કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।